તો આગળ વાત પંચમહાલની કલોલ નગરપાલિકાના ઇન્દ્રાનગર વસાહતમાં રહેતા સ્થાનિક મહિલાઓને જણાવ્યા મુજબ 15-20 ઘરોની અંદર રહેતા લોકો છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે તે નગરપાલિકાની વોર્ડ નંબર 3માં તે રહે છે અને ત્યાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર સહિત પાલિકા પ્રમુખ હસમુખ મકવાણા અને કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને પણ ટેલિફોનિક, મૌખિક અને પાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી। અને આ તમામ લોકોની એક જ માંગ છે કે પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે। વધુમાં આ જ મુદ્દે સ્થાનિકે એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શેર કરી પાલિકાની સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પાલિકામાં લેખિત, મૌખિક અને કલોલના ધારાસભ્યને ટેલિફોનિક દ્વારા જાણ કરી તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। પાણીના જ્યારે આ સંકટને કારણે હવે ત્રાહિમામ પોકારી ગયા છે લોકો, વેરો પાણી ભરી રહ્યા છે અને આવો વિકાસ માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યો છે, જમીન પર જ દેખાઈ રહ્યો। કેમ કોઈ કામ જોવા નથી આવતા, ફોટા પાડવા અને તે લોકો સારું કામ કરી રહ્યા છે। તો આ માટે જ અને આ સાથે તેમને અમારા વિસ્તારમાં હાથ જોડી આવે છે, તો અમે પણ હાથ જોડીને તેમનું કહીએ છીએ કે હવે કામ ન થાય ત્યાં સુધી, પાણી ન આપો ત્યાં સુધી આવવું નહીં। અમે ઇન્દિરાવાસમાં રહીએ છીએ, અમારે પાણી આવતું છે નહીં, 7-8 મહિના થઈ ગયા। કોને તમે રજૂઆત કરી? અમે તો ધારાસભ્યોને કીધું છે, નગરપાલિકામાં કીધું છે, બધા જોઈને જતા રહેશે, પણ પાણી એક ટાઈમ આપે છે એમાંય કંઈ ભલેવાર છે નહીં। અમારે રોજ ઝઘડા થાય છે પાણી માટે, પણ પાણી અમને મળતું નથી કમ્પ્લીટ। તમારી શું માગણી છે? અમારા ફરિયામાં અમારે પાઇપ જોઈએ અને અમારે પાણી આવવું જોઈએ કમ્પ્લીટ। શું નામ છે તમારું? મારું નામ ગીતા। અમે ઇન્દિરાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 3માં। અમે કેટલાય સમયથી પાણી માટે માંગણી કરીએ છીએ ને, તો પંચાયતવાળા અમારું સાંભળતા જ નથી। બધાને બોલાવીને બતાવ્યું છે પણ કોઈ અમારું સાંભળતા છે નહીં। રોજ હવે સવારે અમારે પાણી ભરવા ક્યાં જવાનું, કોઈ પાણી નથી ભરવા દેતું। કેટલા સમયથી તકલીફ છે ને કોને? છેલ્લા 6 મહિનાથી અમને તકલીફ છે પાણીની। કોને રજૂઆત કરી છે પાણી માટે? પાણી માટે અમે પંચાયતમાં ગૌરંગભાઈને કીધું, પેલા બીજા છે એ બધાને કીધું, અરજી બી મેં આપી છે, અરજીનો બી કોઈ નિકાલ આવ્યો નથી। શું માગણી છે તમારી? શું થવું જોઈએ? અમારે છે ને પાઇપ ત્યાંથી અમારા ઘર સુધી લાંબી પાઇપ કરવાની અમે માંગણી કરી છે। વાર ઘડી અમે ત્યાં ખાડો ખોદાઈએ છીએ, લોકોની ગાળો બી અમે સાંભળીએ છીએ અને અમારું કોઈ સાંભળતા નથી। પંચાયતવાળા રોજ આવે છે, જોઈ જઈને જતા રહે છે, પણ કશું કરતા છે નહીં। તમારું નામ? તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।